મમ્મી હેલો ગુડ મોર્નિંગ. હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બસ બોલો, નાસ્તા પાણી થઈ ગયા? બાકી. તમે આપો તો ખાવ ને કા. હમ ભાખરી રેડી છે, ચાય રેડી છે, મમ્મી રેડી છે. ચલો બધા નાસ્તો કરવા આવી જાઓ. પોતે કરી લીધો ને હવે બધાને બોલાવે તમાર જોડે ન કરે? તો હવે બોલ કરે મારી યારે. હા, અમારા છોકરા વહેલા વહી જાય તો પછી વહેલું ખાઈ લઈએ. અમને ભૂખ લાગે સવારમાં ઉઠીને તરત. ખાના ખા લિયા. બરોબર. બોલો ને મુંહ મેં દહીં જમાયા હે. નહીં, મગ બાફા મૂક્યા. તો રેણ દો. હમ. બોલો. કીધું તો ખરું મગ બાફા મૂક્યા. શું બોલો? હા તો સારું, બફાઈ જાય પછી સીટી જાય ને પછી ને હાલો ચાલુ હા. કરજો. જો આટલો સરસ વરસાદ પડે છે અને હું ને મમ્મી છે ને વરસાદ એન્જોય કરીએ. કા મમ્મી? મજા આવે છે ને? ઠંડુ ઠંડુ આવે તો સારું લાગે એમ વાત જણ કેવી આવે છે? મજા આવે ઠંડા. અમારા સુરતમાં જ આવો વરસાદ છે કે તમારા બધાને આવો વરસાદ છે? અમારે તો 2 દિવસથી બહુ વરસાદ છે. કા મમ્મી? બહુ છે આ 2 દિવસ તો બહુ છે. હા, મમ્મી જો અહીંયા ટિંડોરા સુધારે છે. સુધાર્યા? આજે અમારે રસ રોટલી ને ટિંડોરા બટેકાનું શાક છે અને એટલો સરસ વરસાદ છે ને આજે તો સમોસા બનાવવા જ પડશે. હા મારો છોકરો સવાર ભગવાનને પ્રાર્થના કરતો હતો, પૃથ્વી બેઠો બેઠો સવારે હિંચકે બેઠા ને તે વરસાદ નહોતો ને તે શું કહે ખબર? હે ભગવાન, આજે વરસાદ આપો તો મમ્મી સમોસા બનાવે. વાત બનાવી દે કાંઈ છોકરાની ઈચ્છા પૂરી થાય ને. હા, મસ્ત વરસાદ છે. જો બહાર છે ને વરસાદની મજા અને અંદર પૃથુભાઈની મજા. મમ્મી ભગવાનનું રેડી કરે છે. બહુ ભૂખ લાગી છે, હાલો ને જમી લે. કેમ દીકો? આજે સાંજે પૃથુનું ફેવરેટ બનવાનું છે. નહીં? કેમ? તો ન બનાવું? શું બનાવું તો? ગાંઠિયા શાક ને રોટલી. આજે લંચ બોક્સ ફિનિશ કરીને નથી આવ્યો ને એટલે દાટ પડી છે. એટલે કેમ? કેમ ખાધું નહીં? કેમ ખાલી મને? એને પુડલું ભાવતું જ નથી. શું ખાધું? તો આજે ન બનાવું ને? ફ્રેન્ડનું ટિફિન શેર કરીને આવ્યો છે આજે. ઘરનું ન ખાધું. કેમ? જો આજે છે ને એમાં એવું છે, બહુ મસ્ત વરસાદ હતો ને એટલે બપોરે પછી જમીને અમે બધા રૂમમાં વહી ગયા હતા. સૂતા હતા બધા, મજા કરતા હતા. છોકરા દીવા સૂઈ ગઈ હતી, પૃથુને આજે બેવને મેથ્સના ક્લાસ હતા પણ પછી દીવા સૂઈ ગઈ હતી ને મોડી સૂતી ને હજી 10 મિનિટ સૂતી ને ત્યાં પછી જવાનો ટાઈમ થઈ ગયો એટલે ઉઠાડી નહોતી, સુવા દીધી હતી. અને આજે બને છે સમોસા. તો વરસાદ એટલો સરસ છે, વાતાવરણ એટલું સારું છે અને કોઈની મને કમેન્ટ બી હતી કે એકવાર સમોસાની રેસીપી આપો ને, તો આજે સમોસા બને છે. અને સમોસા જોકે મને વિવેકને બધાને ભાવે છે પણ મારા પૃથ્વીના મોસ્ટ ફેવરેટ છે. કેમ કાનો? શું બને છે? સમોસા. અમારી સમોસા કાલે ભાઈને ટિફિનમાં ચાલશે. કેમ?
વધારે આપજો. વધારે આપીશ. કેટલા આપું? કેવા બનાવવાના છો? આપણે બનાવીએ ઈ આલુવાળા એટલા? બિહારી મોટા. હા 4 આપજો. 4 તારું ગજુ છે કઈ ખાવાનું ભાઈ? હા. ઓકે. અહીંયા છે ને આ બાર મસ્ત વરસાદ આવે છે અને અહીંયા સમોસાની તૈયારી થઈ ગઈ છે. તો મસાલાની રેસીપી છે. આ છે બાફેલા બટેકા, એમાં લાલ મરચું, ધાણા જીરું, ધાણા મતલબ કોથમીર, થોડી હળદર, આમચૂર પાવડર, મીઠું. આ છે આખા ધાણા અને વરિયાળી ક્રશ કરે, મતલબ આખા ભાંગું આમાં ખાંડણીમાં કરેલું. આ ગરમ મસાલો અને બાફેલા વટાણા. હું આ બધું મિક્સ કરી દઉં પછી બતાવું, કેમ કે આજે મારે ફોન જાતે પકડવો પડે એમ છે ને એટલે ફાવતું નથી, એટલે હમણાં મિક્સ કરીને બતાવું. આ મસાલો તો બન્યો છે પણ આમાં હજી થોડુંક જેટલું મેં નાખ્યું હતું ને બધી વસ્તુનો થોડો ઓછો ટેસ્ટ આવે છે. પછી ઉપર પાછું પડ આવે આપણે લોટનું, એટલે થોડોક મસાલો એક્સ્ટ્રા હોવો જરૂરી છે તો મજા આવે વધારે. તો જેટલો મસાલો મેં નાખ્યો હતો ને બધું ફરીથી થોડો વધારે નાખી દઉં છું. આ બધો ફરીથી થોડો નાખી દીધો છે, એટલે હવે ટેસ્ટ બેલેન્સ સરસ થઈ ગયો છે. હું બધું મિક્સ કરી લઉં. મારો મસાલો રેડી થઈ ગયો અને હવે એટલો ટેસ્ટી થઈ ગયો છે કેમ કે આમચૂરનો ખાટો ટેસ્ટ બી આવે છે અને પેલું જે આપણે આખા ધાણા ને વરિયાળી જે મેં ખાંડી નાખ્યું છે ને આ ખાંડણીમાં, એનો મસ્ત ટેસ્ટ આવે. બહુ ફાઇન બની ગયો. અને આ ખજૂર આંબલીનું પાણી બની ગયું, ચટણી મતલબ. અને આ જો દીવાબેન આવ્યા અને કાંડ કરી જતા રહ્યા. આના ઉપર ડબ્બો પડ્યો તો એ આવીને અહીંયા બેઠી, અહીંયાથી બેસીને અહીંયા વિન્ડોમાં કંઈક જોવા ઊંચી થઈ તો આ ડબ્બો નીચે પાડ્યો. હવે મારે આ બધું સમેટવું તો પડશે જ. માતાજી મારું કામ વધારીને વહી ગઈ. આટલું કરી રહીને તો આટલું વધી ગયું. મેં કીધું ફટાફટ લોટ બાંધીને પછી હિંચકે જાઓ, ઝરમર વરસાદ આવે છે ને તો મજા આવશે હિંચકે બેસવાની. તો બેન મારું કામ વધારીને ગયા. હવે પેલા આ ડબ્બો બધું ભરીને સાફ કરી લઉં. આ લોટ માટે છે ને આમાં મેં 3 કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે અને 1 કપ મેંદાનો. ખાલી મેંદાનો જ હોય બહાર તો, પણ આ છોકરાઓને ઘરે ખાવું હોય ને એટલે. અને ખાલી ઘઉંનો પણ લઈ શકાય. હું ઘણી વખત ખાલી ઘઉંનાય કરું છું, પણ આજે થોડોક મેંદો ઘરે પડ્યો હતો ને તો થોડોક 1 વાટકો જેવો નાખ્યો છે ને 3 વાટકા રોટલીનો લોટ લીધો છે. એમાં મીઠું નાખ્યું છે, અજમો અને મોણ. હવે આ લોટ બાંધી લેવાનો છે. અને આપણે આમ કેવો બાંધવાનો કે આવી રીતે આમ કરીએ તો આમ બાઇન્ડિંગ રહે ને એવો. એટલું મોણ દેવાનું. પછી એને આપણે મીડિયમ એવો લોટ બાંધી લેવાનો છે. આવો લોટ બાંધી લેવાનો. હાલો, લોટ બંધાઈ ગયો છે, સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આ મરચાં તળવાના છે જોડે, અને આ ચટણી બની ગઈ છે. આ વિવેક કુમાર રેડી થઈ ગયા છે. અહીંયા રસોઈયા રેડી થઈ ગયા છે. એમ ન થાય કે વરસાદ હોય તો બહાર લઈ જઈએ કે, એટલે આપણને ભગવાન નથી મોઢું દીધું. હું બોલું થોડી, હા, હું માંગુ જ નહીં કોઈ હોશિયાર વળી. દર વખતે મારે જ કહેવાનું. હા તો વાંધો ને. હાલો, હવે બનાવવાના છે સમોસા. જો અહીંયા વણવાનું કામ ચાલુ થયું ને પેલા કામે ચિંતાવા માંડ્યું. સ્પૂન આપી દો. આ છે ને જો આ સમોસું ચોટાડવા માટે આમાં છે ને ઘણા લોકો રવા મેંદાની સ્લરી કરે, એવું કઈ કરવાની જરૂર નહીં. પાણીથી મસ્ત ચટણી જાય. બહુ પ્રોફેશનલ રીતે રેસીપી આપતા નથી આવડી, પણ જેવું આવડ્યું એવું ચલાવી લેજો, કેમ કે આમાં બધું મસાલો તો આપણે આપણા ટેસ્ટ ઉપર જ નાખ્યો હોય એટલે. કોઈ તીખું ખાતા હોય, ખાટું ખાતા હોય. કોકના ઘરમાં વધારે ખાટો ટેસ્ટ ગમતો હોય, કોકના ઘરમાં થોડો તીખો ગમતો હોય. ગરમ ખાતા હોય એવું ખાટું. તો સમજ જાને કા ભાઈ લોગ બહેન લોગ, હે ને? મારા ભાઈની છત્રી આવી જો. ચોખ્ખું જોશે. માર્વેલ બોય. રાધા ક્યાં હોય ગઈ છત્રી લઈને રમવા? એની કીટી વાળી છે, કાન વાળી. આ વણીને પછી શું કરવાનું? આ પૂરી વણી અને વચ્ચેથી કટ કરી નાખી, પછી આને આમ કરી અને આમ કરી દેવાનું. બની ગયો કોણ. હવે આમાં આલુ સ્ટફિંગ ભરી દેવાનું.
અહીંયાથી ખુલ્લું ન રહે હોય ખાસ ધ્યાન રાખવાનું ચીટકાઈ તો દેવાનું. પછી ચોટલી દબાઈ દેવાની કોણ ઓલું ભરીને એમાં કાંઈ ન હોય બીજું. બિગિનર્સ હોય ને એને થોડુંક ટ્રીક હોય પણ બાકી જે લોકો કિચનમાં કામ કરતા હોય રોજ એને નો વાંધો આવે. હવે અહીંયા ફરતું આમ પાણી લગાડીને ચીટકાઈ દેવાનું. મોઢું સીવી નાખવાનું હે. એવું રાખો. ઓલા ટેણિયાનો અન્નપ્રાશન કર્યું એમાં કેવો રમે? એણે શું કર્યું ખબર વિવેક? હમ એનું અન્નપ્રાશન કર્યું ને તો જો દહીં નો ભાવ્યું, ઓલું પાણી બહુ ભાવ્યું એને. શું હેનું હતું? વરિયાળીનું શરબત અચ્છા, હતું. વરિયાળીનું શરબત હતું. ઈ બહુ ભાવ્યું. મને તેમ કે ખાટું મીઠું પાણી હશે એને ભાવ્યું હોય છે. વરિયાળીનું શરબત બહુ ભાવ્યું. કેવો મસ્ત લાગતો હતો. હમ. થઈ ગયું? રસ ચટાડ્યો, ખીર ચટાડી હતી ને. એને એક દહીં નો ભાવ્યું, ઈ કાઢી નાખ્યું. બાકી હા, રોટલી, એ રસ ઓલો એ બધું ઓલો ભાવે મોહન છે. થાળ શું ચખાડ્યું હતું? મોહનથાળ નો ભાવ્યો. હા, તો કરીને ખાય. પછી બુંદીનો લડ્ડુય નો ભાવ્યો. રૂતા એવું કહેતી બધી હતી ન ભાવે. આવું બધું હોય ને લિક્વિડ ગળ્યું એ ભાવે એને. વરિયાળીનું પાણી કેવું પીતો તો મસ્ત. ઈ તો બહુ ભાવ્યું. એમ કરી નાખો ગ્લાસ. જો આવી રીતે બની ગયું હમ. અને ફ્રાય કરી નાખવાના. પછી ઈ બતાવું આગળ. જરા ભરી દઉં. હવે આ બધા હું ભરીને રેડી કરી નાખું. જો તળાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. બની તો ગયા હમ. પણ એમ લાગે છે ઘટશે. થઈ રહેશે. કોફી બનાવું ચા બનાવું? એ સારું લાગે ઈ. પીવું હોય ઈ બનાવું. એટલે કોફી ચાય कुछ भी जो पीना है वो बनाते हैं. બોલો કાળુ કુમાર. વાંધો નહીં. બોલો શું બોલે? કઈ કહેવાના? કઈ નહીં, સમોસા ખવડાય. ખવડાવું છું. જો છે ને, તમે જ્યારે દાઢી નહોતી કરાવી ત્યારે બહુ બધાની કમેન્ટ હતી કે દાઢી વગર બહુ નાના લાગે છે. ગાડી મોટો લાગો. દાઢી હોય તો થોડાક આમ મોટા લાગો ને ન હોય તો નાના લાગો. આવી છે ને સાચું. આ શું ઉડે છે શર્ટમાં? પોપટ. બરાબર. બોલો કઈ કહેવાના? કઈ નહીં, તો આપણે આ તળી લઈએ. ટી સમોસા જીતના ભાઈ. ટી સમોસા, કોફી સમોસા, ટી સમોસા નહીં. બેન જો પલટન લઈને રમેશ ભગવાનના રૂમમાં. કેટલાનું એક મળે બાર સમોસું? અલગ અલગ વેચે. 15 રૂપિયાના ને 20 રૂપિયાના ને. ચલો 25 નું એક, 25 નું એક, 25 નું એક. સમોસું. આ ઘરનું ચોખ્ખું હોય ને, ગાળેલું ચાળેલું, એટલે ઈ 25 નું જ મળે, 15 નું ન મળે. પોતાને શું કરવું છે? લઈ જા પછી આપી દેજે.
પેલો ગાણ થઈ ગયો રેડી. યાન સરસ. કોઈની વાટે નહીં રહેવાનું, હા? વાટે નહીં રહેવાનું અમારી. ભૂખ લાગે એટલે રેત મારી જ દેવાનું. જો અમે ચા ને કોફી મુલતવી રાખી બીકોઝ રસ હતો. કેમ કેમ વિવેક? લઈ લે. ચટણી આમાં છે, લેવા માટે ડીશ લેતી આવું. મને ચટણી આપો અને મિક્સ આમ નાખો, આમ આમ ઠોલવી દો ને વિવેક. કઈ ઓલી રેડ ચટણી એટલે ગ્રીન ચટણી. ટેસ્ટ કરીને કયો ને કેવું લે. ઈ નહીં, પેલું સમોસું કરો ને રસ ને પૂરી. બહુ ભાઈ તમને તો છે રાજપુરી. રસપુરી મસ્ત છે. સમોસું ટેસ્ટ કરીને કયો મને. ઈમાં વઈ ગઈ. મસ્ત. હાલો તો અમે જમી લઈએ. આ છોકરો જો ને ફેન્ટ થઈ જશે એવું લાગે છે. જાદુ. કોના હાથમાં? મમ્મીના હાથમાં. થેન્ક યુ. આલા રસ કોઈની એવી કમેન્ટ છે કે સાકરિયા તો લોહાના હોય, તો લોહાના એટલે શું? એ કાંઈ ખબર નહીં. એ તો ઈ કે તમે એમ કહો છો કે તમે તો પટેલ છો તો સાકરિયા તો લોહાના હોય, તો ઈ લોહાના એટલે શું? એવી કઈ જાતિ હશે? એ ખબર નહીં હવે. એ તો મેં આજ પહેલી વાર સાંભળ્યું હા હા આ તો નવીન છે. લોહાના. વિવેકને ખબર હશે? પૂછવા દો તો. લોહાની કાંઈ ખબર નહીં. હોટેલમાં ચાકરિયા એ વિવેક, વિવેક, લોહાના એટલે શું? લોહાના એવી કોઈ કાસ્ટ ખરી? ઈ શું થાય? લોહાણ આવે પણ હેમાં ગણાય નથી ખબર મને. હા, કેમ શું હતું? અરે કોઈની એવી કમેન્ટ છે કે તમે સાકરિયા લોહાના હોય તો તમે એમ કહો છો અમે પટેલ કાંકરિયા છીએ. પટેલમાં જ આવે. હું ઈ જ વિચારું મેં કીધું. લોહાણામાં હોય કોક અમુક હશે ભાગ્ય એવા. અચ્છા, હા હા, બાકી આપણે પટેલમાં જ છે બધા કાંકરિયા. હું ઈ જ વિચારું. મેં કીધું અને મેં તો લોહાના કાસ્ટ જ પહેલી વાર નામ સાંભળ્યું. એવું છે તો તમને આવે ખબર? પણ ઈ હેમાં જઈ મને નથી ખબર. મને ને મમ્મીને ખબર જ નહોતી, તમને એટલી જ ખબર હતી. મમ્મીને મેં પૂછ્યું, મમ્મી કે મને નથી ખબર ઈ લોહાના એટલે શું. આ બધા ભણતા ને અરે એમાં બધા હતા અલગ અલગ બધા એવા. ઓકે, હા હા, જોડે હોય ભણવામાં. બોલો. અરે વાહ. હા. કોક હોય એવા ભાગ્ય એમ. બાકી પટેલમાં જ સાકરિયા આવે. હા. ઓકે, ચલો. ઈ કોઈનું કન્ફ્યુઝન હતું એટલે મેં પૂછ્યું. મેં કીધું મમ્મીને કદાચ ખબર જ, પણ મમ્મીને નહોતી ખબર, મને બી નહોતી ખબર. આવે લોહાના. અચ્છા, એટલે ઈ લોકો આમ કે મતલબ કેવી કાસ્ટ કહેવાય લોહાના? પાક્કા આઈડિયા નથી મને. કદાચ છત્રીમાં હોય કે એમાં હોય તો. અચ્છા, ઓકે, ચલો, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. હવે પૃથુભાઈનો સ્લીપી ટાઈમ થઈ ગયો છે. કેમ કાનો? હા. હવે સૂઈ જઈએ. દીવાબેન બપોર સૂઈ ગયા હતા ને, તો આજે ઈ કંઈ સુવાની નથી એટલે એને વિવેક લઈને બહાર વહી ગયા. એ મને કહી તું આને સુવડાવી દે એમ. તો હવે આ વિડીયોને એન્ડ અહીંયા જ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.